સરકારની વિકાસની વણથંભી વણઝારની વાતો વચ્ચે નેતાઓના વચનોમાં અટવાયેલા બે ગામ વિકાસની રાહ જોઈ રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુંપર અને ભાટવડી ગામની આ વાત છે। આ બંને ગામ વચ્ચે માત્ર એક રસ્તો છે, જેનું અંતર માત્ર 20 ફૂટનું જ છે। ભાટવડી ગામ એ પાલનપુર તાલુકામાં આવેલું છે, જ્યાં તેમને પાલનપુર વિધાનસભા લાગી છે અને ધારાસભ્ય અનિકેત ઠાકરનો વિસ્તાર છે। જ્યારે અહીંયા સાંસદ તરીકે ગેનીબેન ઠાકોર લાગે છે, તો બીજી તરફ કુંપર ગામ પણ પાલનપુર તાલુકામાં આવે છે, પરંતુ તે વડગામ વિધાનસભામાં આવે છે, જ્યાં તેમના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી લાગે છે અને સાંસદ પાટણના ભરતસિંહ ડાભી લાગે છે। ત્યારે કુંપર અને ભાટવડી બંને ગામ બાજુમાં આવેલા આંબલી ભાડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે। જિલ્લાના વડામથક પાલનપુરથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલા આ બે ગામ વર્ષોથી ઉમરદસી નદી પર પુલ બનાવવા માટેની માંગણી કરી રહ્યા છે। રોડ રસ્તા સારા બને તે માટે માંગ કરી રહ્યા છે। જોકે રાજકારણ અને તંત્રના આટાપાંટામાં બંને ગામનો વિકાસ અટવાયો છે। કુંપર ગામથી નાણતા ગામ જતા રસ્તા પર ઉમરદસી નદી પરનું નાળું વર્ષો પહેલા તૂટી ગયું હતું। રોડ પર બિસ્માર છે। દર ચોમાસામાં પાણી આવે ત્યારે કુંપર અને ભાટવડી ગામના લોકો હેરાન થાય છે અને ગામનો સંપર્ક તૂટી જાય છે। ત્યારે લોકો વર્ષોથી સમસ્યાના સમાધાનની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમનું કોઈ સાંભળતું નથી, જેથી હવે લોકો ધીરજ ખોઈ રહ્યા છે। છેલ્લા 20 વર્ષથી આ ઉમરદસી ઉપરનો પુલ છે અને એની માગણી ગામ લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં એને કોઈ સાંભળતું નથી। અહીંયા આગળ આપ જોઈ શકો છો કે કુંપર અને ભાટવડી આ બે ગામની ભેગી ગ્રામ પંચાયત અને બે જિલ્લા સંસદો લાગે છે, બે ધારાસભ્યો લાગે છે। ગામ એક જ સીમાડાનું આ ગામ છે અને છતાંય વહીવટની દ્રષ્ટિએ આપણે જુઓ છો તો કોઈ કામો નથી થતા, વિકાસની વાતો થઈ રહી છે, પણ આ ગામની છેલ્લા 20 વર્ષની આ ઉમરદસી નદીના પુલની માંગણી છે એને કોઈ સાંભળતું નથી। આજ દિવસ સુધી જ્યારે વરસાદ આવે છે ત્યારે આ નદી ઉપરનો પુલ ધોવાઈ જાય છે અને લગભગ 25 થી વધારે ગામોનો સંપર્ક તૂટી જાય છે। તો આ માટે અવારનવાર રજૂઆતો કરવા છતાંય વિકાસની વાતો કરતી આ સરકાર અમારા આ નાના સરખા પુલને નથી બનાવી શકતી, એ માટે વારંવાર રજૂઆતો કરી છે। ગામ લોકોનો આક્રોશ છે અને ક્યારે અમારી આ જરૂરિયાતને સાંભળવામાં આવશે અને ક્યારે આ નદીનો પુલ બનશે એ વિચારવું છે। ધારાસભ્યો લાગે પાટણ અને બનાસકાંઠાના બે સાંસદ લાગી, બે ધારાસભ્યો લાગી, તોય રજૂઆતો છેલ્લા 25 વર્ષથી અમે કરો કે આજુબાજુ ખેતરે ધોવાઈ જાય ને આ પુલ બનાવવામાં જે આજુબાજુ પુલ થઈ ગયા, હવે આ પુલ બનાવી શકતા નથી। અમે રજૂઆતો કરી, પછી જિલ્લા પંચાયતમાં પણ અમે રજૂઆતો કરી, અમે બોધકોમ ખાતામાં રોડ સાહેબમાં રોડ કારકુનને રૂબરૂ રજૂઆતો કરી, સાહેબોને રૂબરૂ લાયા હોય તો નદી આવે એટલે 12 મહિને આ પુલ ધોવાઈ જાય। લોકોને અવર જવર આ રસ્તો રે આબુ રોડ થી અંબાજી જોડતો રસ્તો હોય, ટૂંકો રસ્તો હોય, કિલોમીટર પાલનપુર ફરવા જવું ન પડે, અહીંથી સીધું શોર્ટ પડે। અંબાજી જવું હોય કે આબુ રોડ જવું હોય તો ટૂંકો રસ્તો, પણ સરકાર કોરે મોરે મોટા પુલ બનાયા, આ પુલ કોઈ સાંભળતું જ નથી। અમે રજૂઆતો ઘણી કરી, ધારાસભ્યોને કીધું, વોટ લેવા આવી એટલે અમારી વાતો અભળી, પછી કોઈ આવતા જ નથી। તો હવે એના માટે અમે ઓની રજૂઆતો કરી। અમારું ગામ હાલ વિકાસથી વંચિત છે। અમારે નદીનો અહીંયા પુલ છે, તો પુલ હવે એક નાનકડો પુલ છે, એટલું બજેટ પણ નથી કે જેથી સરકાર જોડે એનું બજેટ ના હોય ને આપણું બજેટ સરકારનું ખોરવાઈ જતું હોય ને અમારું કામ ન થતું હોય। એક નાનકડું ગામ છે અને આજુબાજુને જોડતો લગભગ 10 ગામો એવા છે કે જે આ પુલ ન થવાના કારણે હાલ વિકાસથી વંચિત થયેલા છે અને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે લોકોને। અહીંયા અમારે જો દૂધ ભરાવાનું થાય તો લોકો એવા ભાઈ છે કે જે નદીમાંથી અહીંયા પ્રસાદ થઈને આવવું પડે, તો અહીંયા મંડળીને અહીંયા દૂધ ભરાવવા માટે આવવામાં પણ એમને તકલીફ પડતી હોય છે। એટલે સરકારને અમારી ખાસ નર્મ અપીલ છે કે અમારું આ જે પુલ છે એ મંજૂર કરે, જે પણ બજેટ હોય એનાથી લગતું બજેટ જાહેર કરી અને અમારા પુલનું એક કામ કરાવે, તો અમે આ જે અહીંયા વિકાસથી વંચિત છીએ રહીએ નહીં। તો પેલા વિડીયોમાં જોઈ રહ્યા છો જે રોડ રહ્યો એ અત્યારે મુખ્ય રોડ છે। આજુબાજુ કુંપર, માલા ના સાઈડ દોતાથી માંડી અને છેક આબુ રોડ રાજસ્થાનને જોડતા લગભગ 50 થી 100 ગામડાને જોડતો મુખ્ય રોડ છે। દિવસના 1000 થી 1500 2000 ઉપર વાહનોની અવરજવર હોય છે। અત્યારે સરકાર ખૂબ વિકાસ કરી છે, આજુબાજુ કેટલાય મોટા પુલ બને છે, પણ શું કારણ એવું બન્યું, અહીંયા બે ધારાસભ્ય લાગે છે, વડગામ અને પાલનપુર, અને સાંસદમાં પણ બે છે, પાટણ અને બનાસકાંઠાના। કેટલી વાર અવારનવાર લોકોએ રજૂઆતો કરી, હજુ સુધી આ પુલ કેમ બનતો નથી? કેટલાય કામ સરકારે કર્યા વિકાસના, તો અમે એવું શું છે કે આ પુલ બનતો નથી? જો આ પુલ બની જાય તો આજુબાજુના કેટલાય લોકોને અવર જવરમાં શાંતિ રહે। અત્યારે ચોમાસામાં જયારે નદી ચાલતી હોય બંને ભાગમાં પાણી, તો લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે ગામનો મુખ્ય વ્યવહાર ધાણતા જોડે છે, બેંકનો હોય યા છોકરાઓને સ્કૂલે જવાનું હોય કે બીજા અન્ય વ્યવહાર હોય। આજુબાજુ મુખ્ય ગામડાને જોડતો આ રોડ છે, કેટલાય પુલ થઈ ગયા, રોડ ક્યારે બનશે?